મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધા આ જે કુળમાં જન્મે એનું ગૌરવ હોવું જોઈએ, પણ હવે ભારતીય બનીએ. હું હજુ કચ્છમાં આવ્યો છું ને વખાણ નથી કરતો પાલુભાઈ, પણ એક સાટી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એને એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી, તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય. આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા. અને ખરેખર તો એ જ છે ને ભાઈ, આ ભગવાન આપણે ભગવાન શું કામ કહી રામને લ્યો હાલો રાવણનો ખોબો ઉપડી આવે એટલે આપણે ભગવાન કહીએ છીએ. કૃષ્ણ કંસનો ખોબો પડે એટલે ભગવાન કહીએ છીએ, એટલે એની કથા વાંચીએ ના. હલો ભાઈ, જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને છતાં શિશુપાલની હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે હવે તમે વિચાર કરી લો કે મા જાનકી અને ભગવાન રામ થોડુંક શિંગાર રસ આલે છે, એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર, ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામ લોકોમાં આવ્યો છે, રણરંગ ધીરમ રણમાં પણ ધીરજ રાખનારો. ત્રણ વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે, માગી જાય કુકલું તો ખોબો ઉપાડવો ને. અગર કલ્પના તો કરો, માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે. આવી વાતું ન કરાય. અને એની વેણી બનાવી છે. માં જાનકી નું જયારે થોડુંક સિંગાર આવે છે, તુલસીદાસજી બહુ સિંગારમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો, કાગડો બન્યો. કારણ કે પોતે આવે તો રામ ખોબો ઉપાડી લે, પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો વાહે તણખલું ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્ર કે નીકળ, ભલે પેટનો દીકરો રહ્યો, રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે. ત્યાંની બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે. ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા. અને પછી રામને ચરણે આવ્યો. ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લે. ભગવાન આપણે એટલે ભગવાન કહી છે. નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, ધડ દિન બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આપત્તિ દે છે. હું કામ જન્મે જન્મે પઠાવવો નહીં. પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું, હાથે હાથ ભાવ મને પતિ દે છે. ત્યારે પતિદેવ વાહે જ ઉભો થયો, જજો ભગવાન આ ભાવ હાથમાં પાછો હોવો જોઈએ. અને મારે મોવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મોવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો હતો, હાથ દબ્બી દીધો, બેન વાહે થોડ્યા. એમાં હું ગાડી લઈને નીકળ્યો, જોઈ ગયો, હે ભાઈ આ મહુવા છે જો. એટલે માયાભાઈ જે માટે હાથ નો મૂક્યો, જે માટે પણ આમ જો થોડીક મર્યાદા, મને કે ફેશન એવું કઈ છે નહીં, ભી છે હમણાં. પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડીની દુકાનમાં ગળી જાય અને રૂપિયા 15,000 નો ખોટો પડે છે. સારું જોવા માટે આપી આંખ દીધી તને ઓળખવા શુભ જોવાને કાન. અમુક જોજો ડોળા કાઢીને જ હાલતો. બસ સ્ટેન્ડમાં ભેગા જાય, રાજ્ય હતો પ્રોગ્રામમાં એ છે. આપણે કેમ ખીસું કાપીને આવ્યા, ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર ત્રણ કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે, છતાં એને કઈ નથી થતું. હું કામ ઓલાનું લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે. જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી નો ઉભો રહ્યો તો રોડ થઈ ગયા. વાત આવે છે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW ગાડીઓ બોલે, આગળ જાતો નહીં, ઉઘરાણી વાળા છે.
મને કે માયાભાઈ 15 તો એર ભેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાટલા થઈ જાય, એને કઈ થાય નહીં. મેં કીધું કંપની વાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીતર ગોલ્યું ક્યાંથી. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ છૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે. એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જઈ બીજાને પૂછે હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લર નો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણસ બનાવ્યા છે. હા, પછી આપણે ગલુડા થાવું તેથી ગખોલમાં પીડ્યા રહેવું. એક ભાઈ નું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારી ભાભીએ ભાગી નાખ્યો. આ સ્વીકારેલી એ ભાઈ લેવો. પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ગોબો પડ્યો. મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ. એનું નામ છે કૃતિ, અને ઓલે કુતરી લખી નાખ્યું. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગજાનનો સાટો છે નહીં. ખરેખર આ બિરદાનભાઈ ને બધા બોલે ને પછી મને એમ થાય કે હવે મારે આમાં. ત્યારે જીવનમાં ભલે હોય હજારો દુઃખ, જીવનમાં ભલે હોય હજારો દુઃખ, પણ જો તમારા ચહેરા ઉપર સ્માઇલ હોય ને તો એ સૌથી મોટામાં મોટું સુખ. હા, તમારા ચહેરા ઉપર સ્માઇલ હોય તો સુખ છે. હમણાં મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો ભાઈ, એક જગ્યાએ કાર્યક્રમ હતો ને બધાએ બુક મને કરેલું, અને દાદા ખુરશી નાખીને મારી બાજુમાં બેઠા, ખુરશી નાખીને મારી બાજુમાં બેઠા દાદા, હાથમાં લાકડી લઈને ખુરશી બેઠા મારી બાજુમાં. હું 1.5 કલાક સુધી બોલ્યો જોક્સ, 1.5 કલાક સુધી મને જે આવડતું હતું બધું બોલ્યો હું. 1.5 કલાક સુધી જોક્સ બોલ્યો અને હસાવવાની કોશિશ કરી. મેં તો કોક દાંત કાઢે તો કોક દાંત કાઢે તો કોક દાંત કાઢે, બધા આમ જ બેઠા હતા. એકાબીજાની સામું જોવે ને દાદાની સામું જોવે, મારી સામું તો કોઈ જોવે જ નહીં, એની સામું બધા જોવે. એટલે પછી મેં દાદાને કીધું, મેં દાદા તમે મને પેમેન્ટ આપ્યું છે મને, પણ આ કોઈ દાંત કેમ નથી કાઢતા? તમે મને કહેતા હતા ખુરશી તોડે નાખે એવા દાંત કઢાવજો, અને આ કોઈ દાંત નથી કાઢતું. મને કે હું અહીં બેઠો હોય ને કોની તાકાત છે દાંત કાઢી આવી? પોતે દાંત કાઢતો નથી, બીજાને કાઢવા નથી દેતો. બોલો. પેલા કીધું પ્રોગ્રામ દાંત કાઢવા દઈ ગયો, એને હસવા દો. કીધું ભાઈ હમણાં મારો 5 સ્ટાર હોટલ ની અંદર કાર્યક્રમ, બહુ મોટી હોટલ હો, એમાં કાર્યક્રમ ને બાઘાને ભેગો લઈ ગયો. હાલ મજા આવશે તને. બાઘાને શું છે, આવું સારી હોટલ હોય તો જમવાનું સારું હોય ને, હાલ મેં તો મજા આવશે. લઈ ગયો હું. બાઘો જોઈને મને કે હા હું મોટી જબર હોટલ છે કે કેવો કોન્ફરન્સ હોલ એનો કેવો પ્રોગ્રામ છે કે આવું બધું સરસ મજાનું છે કે. અને કે હું કાઉન્ટરે ગયો કે કાઉન્ટરે 10 ઘડિયાળું ટીંગાડી શીખે, 10 ઘડિયાળું કાઉન્ટરે 10 ઘડિયાળ ટીંગાઈ શીખે, એક ટાઈમે નથી. પેલા મેં કીધું અલગ અલગ દેશના ટાઈમ બતાવે, મને કે આપણે બીજા દેશનું કામ છે, એનો ટાઈમ બતાવે બહુ થઈ ગયું.